તો સુરેન્દ્રનગરમાં લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ છે। સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાઈ રહી છે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા વિસ્તારમાં 1.94 લાખ લોકો મતદાન કરવાના છે। મતદાન બૂથો પર વહેલી સવારથી જ મતદાતાઓનો ધસારો જોવા મળી રહ્યો છે। મતદાન પર ગરમી અને લગ્નગાળો પણ અસર કરવાનો છે। વહેલી સવારથી જ મતદાતાઓની બૂથો પર લાઈનો જોવા મળી રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। પહેલી વખત સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે। કેવો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે જ્યારે મતદાન શરૂ થયાને 1 કલાક ઉપર થયું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી છે તે શરૂ થઈ ગઈ છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પ્રથમ ચૂંટણીમાં 1.94 લાખ જેટલા મતદાતાઓ મતદાન કરવાના છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન બૂથ મથકો ઉપર મતદાતાઓની લાંબી કતારો છે તે લાગી રહી છે અને મતદાન માટે લોકોનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે। એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। હીટવેવની પરિસ્થિતિ છે ત્યારે મતદાતાઓ વહેલી સવારે મતદાન કરવાનું વધુ પસંદ કરતા હોય તે પ્રકારનો ઘાટ છે તે બૂથ ઉપર સર્જાઈ જવા પામ્યો છે। મતદાતા છે તેમની સાથે વાત કરશું। કેટલી લાંબી છે અને કેટલી લાંબી લાઈનો છે અને કેવો ઉત્સાહ છે હાલ મતદાતાઓમાં? મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વોર્ડ નંબર 13 ના અમે મતદાર છીએ। અત્યારે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી આ પ્રથમ ચૂંટણી છે અને લોકોમાં ભારે ઉત્સાહ છે અને ગરમીના કારણે અત્યારમાં સવારમાં વહેલા લોકો મતદાન કરવા આવી ગયા છે અને લોકોને ખાસ કરીને મહાનગરપાલિકા છે એટલે સારી એવી આશાથી કામની લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ગરમીના કારણે અત્યારે વહેલી સવારે આવે અને લગ્નગાળો છે ગરમી છે એટલે અત્યારમાં લગભગ મતદાન વાળા અમારા વોર્ડમાંથી લગભગ બધા આવી જાય છે અને અમારે લોકોને અપેક્ષા છે કે સારા અમારા કામ થાય અને સારી એવી અમને ધારણ મળે। ખાસ કરીને લગ્ન ગાળો પણ છે, કેટલી ઇફેક્ટેડ રહેશે આ મતદાન ઉપર? લગ્ન ગાળો તો છે પણ જે તે અત્યારમાં બધા લગ્ન કરાવવાના છે અત્યારમાં સવારે મતદાન કરી અને પછી જ બધા હવના પ્રસંગમાં ગયા છે એટલે આના કારણે કોઈ મતદાનમાં કઈ જાજો ફેર નહીં પડે પણ ગરમીના કારણે જે અત્યારમાં બધા મતદાર છે એ અત્યારમાં બધા સવારે જ આવી જાય છે અને લોકોને ભારે ઉત્સાહ છે। મહાનગરપાલિકા વિના જે પ્રથમ ચૂંટણી છે લોકોમાં લોકશાહીનો ભારે ઉત્સાહ અને ભારે મતદાન કરવાની ઓલી છે એટલે લોકો અત્યારથી ભીડ બધા લોકો મતદાન કરવા આવી ગયા છે। વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા સારી છે, અત્યારમાં કોઈ ભીડ નથી અને લાઈન ટુ લાઈન બધા વ્યવસ્થિત આવી જાય છે અને મતદાર બધા વ્યવસ્થિત કમ્પ્લીટ જ હાલે છે એટલે લોકોને સારો એવો પ્રતિસાદ મળી ગયો। અન્ય મતદાતા પણ છે તેમની સાથે વાત કરશું। કેવી પરિસ્થિતિ છે આ વોટ દઈને આવ્યા તો? યુવાનોને જાગૃત થયા છે, યુવાનો મતદાનમાં થનગની રહ્યા છે ને યુવાનો વધારે મતદાન કરવાના છે। ગરમીના કેટલી ગરમીની થોડીક અસર પડશે પણ નહીં વાંધો આવે, મતદાન પૂરું થાય છે। ખાસ કરીને જ્યારે મતદાન કેન્દ્રો છે તેની બહાર લાંબી લાઈનો લાગી છે। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। ચૂંટણી પંચ દ્વારા પણ આ વર્ષે જે 2 કલાકનો સમયગાળો મતદાન માટે વધારવામાં આવ્યો છે ત્યારે મતદાતાઓનો પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। લગ્ન ગાળો હોય કે પછી ગરમી હોય તેની મતદાન ઉપર અસર જોવા મળશે તેવું પણ મતદાતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત જે મત કેન્દ્રો છે, બૂથો છે, ત્યાં ORS તેમજ મેડિકલ કીટ તેમજ જે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે। ફરજિયાત જે બૂથો છે ત્યાં છાંયડો પણ કરવામાં આવ્યો છે। ત્યારે પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાતાઓ પણ પોતે ઉત્સાહમાં મતદાન કરી રહ્યા છે અને લોકશાહીના પર્વની સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ઉત્સાહભેર ઉજવણી છે તે ચાલી રહી છે। જી આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે।